જય માતાજી દોસ્તો, આજે બનાવ્યા છે મેં ખાટિયા ઢોકળા. થઈ ગઈ ને ઈચ્છા ખાવાની. કાઠિયાવાડી હોય અને એને ઢોકળાનું નામ સાંભળે ને ખાવાની ઈચ્છા ન થઈ જાય તો બની જ રહ્યું ને. તો ચલો રેસીપી શેર કરું. સાંજે સૂતી વખતે એક મોટું છાલિયું ભરીને મેં ચણાની દાળ, સાથે એક મોટું છાલિયું ભરીને અડદની દાળ અને 2 છાલિયા ભરીને ચોખા, આ ચારેય વસ્તુ મિક્સ કરીને ધોઈ અને વ્યવસ્થિત રીતે પલાળી દીધું હતું. સવારે ઉઠી અને વધારાનું પાણી નિતારી અને પછી મિક્સર જારની અંદર આવી રીતે નાખી અને ખાટી છાશ જે ગામડેથી આવી હતી, એટલે બહુ ખાટી છાશ છે અને શિયાળામાં હાથો લાવવા માટે ખાટી છાશ અથવા તો દહીંનો ઉપયોગ કરવો. તો આવી રીતે મિક્સર જારમાં નાખી અને મેં મસ્ત મજાનું ક્રશ કરી લીધું છે. આવી રીતે ખીરું બનાવી લીધું છે. બરાબર. જ્યારે આપણે ઢોસાનું, ઉત્પમ ને ઇડલીનું બનાવીએ ત્યારે એની અંદર આપણે ચણાની દાળ નાખતા નથી હોતા, ઓનલી ચોખા અડદની દાળ હોય છે. પણ આપણે ઢોકળાનું બનાવવાનું છે એટલે એમાં ચડિયાતી ચણાની દાળ નાખી છે. તમે કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં. ઘણા લોકો દળીને બનાવતા હોય છે, લોટ દળાવીને, અને ઘણા લોકો મારી જેમ આવી રીતે પીસીને બનાવતા હોય છે. તો બંનેનો શું ફરક છે એ પણ લખજો કમેન્ટમાં. તો આવી રીતે બધું ખીરું મેં સવારમાં વહેલા 10 વાગે પીસી લીધું છે, એટલે સાંજે બનાવવાના છે તો સરસ મજાનો આથો આવી જાય. તો તમે જોઈ શકો છો કે દરદરું મસ્ત મજાનું કણી પડે એવું ખીરું મેં બનાવી લીધું છે. એને ઢાંકી અને એક ગરમ જગ્યા, એટલે કે કોઈ ખાનું હોય ને એમાં મૂકી દેવું, એટલે વ્યવસ્થિત આથો આવી જાય શિયાળાના હિસાબે. પછી એની અંદર જાય આપણે મિક્સ કરવાના છે વેજીટેબલ. તો મેં ગાજરને આવી રીતે છાલ ઉતારીને છીણી લીધા છે. લીલી મકાઈ પણ હું નાખવાની છું અને લીલા મરચાં ને એવું બધું. તમે આવી રીતે વેજીટેબલ નાખો છો કે નથી નાખતા? નાખવા જરૂરી નથી, પણ વધારે ટેસ્ટી થાય એટલા માટે. તો આવી રીતે મસ્ત મજાના મેં ગાજર છીણી લીધા છે અને લીલી મકાઈ પણ મેં મસ્ત મજાની આવી રીતે ડબલ વાર છીણી છે, મોટા દાણા હોવાથી. તો તમે જોઈ શકો છો મારા ગૌઢાબા ઢોકળા બનાવતા, એ ઢોકળાનો સ્વાદ તો અહીંયા ગમે એટલા વેજીટેબલ નાખીએ તો એવો તો ન જ આવે, કારણ કે એ મકાઈ, ચોખા અને ચણાની દાળ, આ ત્રણેય વસ્તુને ભવડીને, ઘંટલે ભવડીને અથવા તો ઘંટીમાં દળીને બનાવતા. પણ તોય હાલો મારી સ્ટાઇલ બતાવી દો. પછી મેં ગામડેથી મરચાં આવ્યા હતા, એટલે તીખા હતા. મરચી આદું નથી નાખ્યા, આ વખતે મેં મરચાં નાખ્યા છે. તો 4 થી 5 નંગ આવા મોટા મેં તીખા મરચાં કટરમાં લઈને ક્રશ કરી નાખ્યા છે. તો મરચાં નાખવા જરૂરી નથી. જે લોકો તીખું ખાઈ શકતા હોય એ લોકો મરચાં નાખી શકે. બાકી લસણની ચટણી વગર ખાટિયા ઢોકળા અધૂરા. બરાબર. તો ચટણી પણ આપણે બનાવવાની છે સાઈડમાં, પણ મેં મરચાં અંદર એડ કર્યા છે. પછી 1 વાટકો ભરીને સુધારી લીધા છે લીલા ધાણા. એ પણ ગામડેથી મારા જેઠાણી આવ્યા હતા તો લેતા આવ્યા છે. તો ગામડાની વસ્તુ નાખી છે એટલે વતનની યાદી આવી ગઈ અને ટેસ્ટ પણ એ જ ટાઈપનો એવો ઢોકળાનો. તો ધાણા અને લીલા મરચાં આ બંને દેશમાંથી આવ્યું છે. છાશ પણ ગામડાની હતી એટલે ઢોકળા બનાવવાની ઈચ્છા એટલે વધુ થઈ ગઈ. હવે આ બધી વસ્તુ મિક્સ કરી લીધી છે મેં, કટ કરી લીધી છે. હવે લસણ વગર તો નકામું, તો એક અડધું છાલિયું ભરીને મેં લસણ ફોલી લીધું હતું, કારણ કે ચટણી પણ બનાવવાની છે આપણે અલગથી. તો આવી રીતે લસણ બધું મેં ખાંડી લીધું છે અને એની અંદર આપણે મિક્સ કરી દેવાની છે લાલ ચટણી. એટલે આપણે ઉપર થોડુંક ભભરાવાનું છે જ્યારે ઢોકળાની થાળી મૂકીએ ત્યારે, અને સાઈડમાં પણ આપણે ચટણી બનાવવાની છે. હવે જે હાથો આવી ગયેલું હતું એ તપેલું મેં લઈ લીધું છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ હાથો આવ્યો છે. મસ્ત હાથો આવી ગયો છે. અને આની અંદર જ હવે આ બધી વસ્તુ આપણે મિક્સ કરવાની છે. શિયાળામાં હાથો લાવવો વધારે મુશ્કેલ થાય, એટલે ખાટી છાશ હોય ને તો એનાથી જ ખીરું પીસવાનું રાખવું. ખાટું દહીં હોય તો એ ચાલે, બાકી ખાટી છાશથી વધારે સરસ બને. ખાટિયા ઢોકળાનું મહત્વ જ એ છે. હવે આની અંદર મેં ચડિયાતું મીઠું નાખી દીધું છે, એટલે આપણે જે સાઈડમાં તપેલીમાં કાઢવાનું થાય ને ત્યારે નાખવું ન પડે. પછી આમાં નાખી દીધા છે લીલા ધાણા જે આપણે સમારી લીધા હતા એ. પછી નાખ્યા છે અંદર ગાજર અને લીલી મકાઈ. આ બંને વસ્તુ નાખવાથી બહુ મસ્ત ઢોકળા બનશે. જો ન નાખતા હોય તો એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. અને પછી નાખ્યા છે મરચાં, જે આપણે 4 થી 5 મરચાં જે તીખા હતા એ ક્રશ કરી લીધા છે. એ જે લોકોને એસિડિટીનો ભાગ રહેતો હોય એને મરચાં નાખવા જરૂરી નથી, અથવા તો લસણની ચટણી નાખવી જરૂર નથી. બેમાંથી એક સ્કીપ કરી શકો. પછી અડધી ચમચી ભરીને નાખી દીધી છે હળદર. હવે આ બધી વસ્તુ આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. ઘણા લોકો હળદર સાંજે ઢોકળા પલાળતા હોય છે, લોટ હોય એ લોકો સાંજે નાખી દેતા હોય છે, પણ તમે જો પીસીને બનાવો ને ત્યારે આવી રીતે નાખવાની છે. બરાબર. તો આ બધી વસ્તુ મેં એક જ આટીએ મિક્સ કરી દીધી છે. વેજીટેબલ્સ, મીઠું, હળદર, મસાલા બધું. અને આની અંદર ઓઇલ નાખવા નથી. આપણે ઇડલી બનાવતા હોય તો આપણે ખીરાની અંદર ઓઇલ નાખતા હોઈએ છીએ. બરાબર. એટલે અમે આની અંદર ઓઇલ નાખતા નથી. તમે નાખતા હોય તો લખજો કમેન્ટમાં. તો સરસ મજાનું ખીરું મેં બધું મિક્સ કરી લીધું છે, વેજીટેબલ મસાલાને એવું બધું. અને હવે આપણે ચટણી બનાવવાની છે, લસણની ચટણી, જે સાઈડમાં ખાવા માટે. તો મેં જે લસણ ખાંડ્યું હતું એની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે લાલ મરચું, અને આવી રીતે ચટણી બધી ખાંડી લેવાની છે. અને પછી તપેલામાં એક નાની તપેલીની અંદર તેલ મૂકીને કકડાવી લેવાની છે. તમે ચટણી બનાવો છો કે નહીં એ પણ લખજો કમેન્ટમાં ઢોકળા બનાવો ત્યારે. અને હું કકડાવવાની છું અન્નપૂર્ણા કાચી ઘાણીના સિંગ તેલમાં. ઢોકળા પણ એની સાથે જ ખાવાની છું. તમને કાચા તેલ હારે ઢોકળા ભાવે કે નહીં એ લખજો કમેન્ટમાં. હવે નાની તપેલીમાં જે મિક્સ કરેલા હતા વેજીટેબલ, એ ખીરું
અલગથી થોડુંક લઈ લેવાનું છે, કારણ કે બધા ખીરાની અંદર ક્યાંય સાથે જ સોડા એડ કરવાનો નથી. જો તમે સોડા ન ખાતા હોય તો ચાલે, એવું કંઈ જરૂરી નથી. ઘણા લોકો ઈનો નાખતા હોય છે, પણ મેં આવી રીતે થોડોક ચપટી સોડા નાખ્યો છે ખાવાનો, અને ન નાખો તો ચાલે, કારણ કે વેજીટેબલ હોય એટલે સોડાની કોઈ જરૂર નથી, તો પણ એ ફૂલવાના જ હોય છે. પલાળેલી આપણે જે પીસીને બનાવીએ ને એ તો ઢોકળા ફૂલે જ છે. હા, તમે લોટ દળાવીને કરતા હોય ને તો તમારે અંદર સોડા નાખવા જરૂરી છે, ઈનો અથવા તો સોડા. તો આવી રીતે મેં તપેલીમાં એક આટીએ સોડા મિક્સ કરી દીધા છે. હવે ઢોકળિયાને મેં પાણી નાખીને મૂકી દીધું છે, ફ્લેમ ઓન કરીને. હવે જે ઢોકળિયાની 2 પ્લેટ હતી એમાં પણ મેં ઓઇલ લગાવી દીધું છે વ્યવસ્થિત રીતે. હવે આની અંદર આપણે પાથરવાનું છે ખીરું. ગામડે હતા ત્યારે તો બકડિયું મૂકવાનું થતું અને મોટી થાળી હોય ને મૂકવાની થતી, પણ અહીં આવીને આ ઢોકળિયાની હેબિટ પડી ગઈ. બાકી એ ઢોકળા તો ઢોકળા જ હતા. એ બાને મને મારા દાદી યાદ આવી ગયા. તો તમારા બા કેવી રીતે બનાવતા એ લખજો કમેન્ટમાં. બાના હાથના ઢોકળા હોય હો ભાઈ. તો સરસ મજાની જો મેં આવી રીતે પ્લેટમાં નાખી દીધા છે ઢોકળાનું ખીરું. હવે આની ઉપર આપણે ભભરાવાની છે લસણની ચટણી. આ કોઈ ગાર્નિશિંગ માટે નથી. લસણની ચટણી ખાટીયા ઢોકળા વગર, ઢોકળામાં લસણની ચટણી વગર અધૂરા. આમને ટેસ્ટ માટે આપણે આવી રીતે ભભરાવાની છે. એમ બી કાઠિયાવાડીઓ લોકો હોય ને એને બધાને ટેસ્ટથી મતલબ હોય, એને ગાર્નિશિંગથી મતલબ ન હોય, ખરું કે નહીં? તો આવી રીતે બંને થાળીઓ મેં વ્યવસ્થિત રીતે મૂકી દીધી છે ખીરું પાથરી અને ચટણી ભભરાવીને. અને હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી અને ઢાંકી દેવાનું છે ઢોકળિયું, અને 10થી 12 મિનિટ સુધી આપણે ઢોકળાને ચડવા દેવાના છે. ડબલ ડીશ સાથે મૂકી છે એટલે 12 ને બદલે 15 મિનિટ થાય તો વાંધો નહીં, એટલે સરસ મજાના વ્યવસ્થિત બફાઈ જાય. તો 10-12 મિનિટ પછી મેં ખોલી લીધું છે અને સરસ મજાના ઢોકળા બફાઈ ગયા છે, જે તમે જોઈ શકો છો. આવી ગયું ને મોઢામાં પાણી, ઘટે કાંઈ, ઉપરથી ને જાળી દેખાય છે. તો આની ઉપર જ આપણે એક પાવળું ભરીને મેં તેલ નાખી દીધું છે, અને તેલ નાખીને પછી આપણે એના કાપા પાડવાના છે. એટલે મસ્ત મજાના ટેસ્ટી ઢોકળા બની ગયા, થઈ ગયા રેડી. તો કોને કોને ખાટીયા ઢોકળા ભાવે છે? અમારા બાજુમાં એક બેન પ્રેગ્નેન્ટ છે, એને તો મારા હાથના ઢોકળા એટલા બધા ભાવે છે, તો જ્યારે હું બનાવું ને ત્યારે એક બાઉલ એને આપી આવું છું. પણ એને મને કોઈ દિવસ એની એટલી વસ્તુ ટેસ્ટ કરવા નથી આપી. જો કે એનો ઓરતો નથી, એ બેનને બિચારાને બચ્ચાઓ નાના છે, એ ખાલી એને ઘરવાળાના ટાઈમે રાંધી દે છે ને, એ જ મોટી વાત છે. અમારા દોસ્તાર છે એટલે મજાક કરી લીધી છે. તો જોઈ શકો છો તમે મસ્ત મજાના ઢોકળા. અને બનાવો તમે પણ મારી સ્ટાઇલથી ઘરે, સાંજે રાતે બધું પલાળીને સવારે પીસીને. જો તમે લોટવાળા બનાવતા હોય તો એ રીતે બનાવો, એટલે તમને ખબર પડે કે એમાં કેટલો તફાવત છે અને કેવા ટેસ્ટી બને છે. તો આવી જાઓ બધાય ઢોકળા ખાવા માટે. અને હું તો હવે આને ચટણી સાથે ખાવાની છું, લસણની ચટણી સાથે. તમે